એવું કઈ નહીં, ખાલી માત્ર તપાસ કરવા જાય કે ભાઈ અહીંયા આગળ કેટલે છે, અહીંયા કેટલે છે, પણ ત્યાં ગયા પછી કોઈ એમ ના કે ભાઈ રસોડામાં બૂમ પડી છે, રસોડા વાળો એમ ના કે ટ્રાફિકમાં બૂમ પડી છે, ટ્રાફિક વાળો એમ ના કે આ જગ્યાએ, કોઈ કોઈની દલીલ ના કરે। ઘણીવાર કેવું હોય કે કોઈને કામ સોંપ્યું હોય રસોડાનું અને એ પાછો પંચાયત એવી કરે, જોવાને પેલા ઓફિસમાં આમ થયું, અરે ભાઈ તારે ઓફિસની ક્યાં જરૂર છે, તું તારું કર। જેને જે જવાબદારી આપી હોય, ધારો કે મને યજ્ઞની જવાબદારી આપી તો પછી મારે એ નહીં જોવાનું કે દાળ કેવી થઈ છે, જેવી બનાવી એવી લઈ લેવાની। જેને જે વ્યવસ્થા સોંપી હોય તે જ વ્યવસ્થાની અંદર આપણે સાહેબ અમેરિકાના ઇન્ટેલિજન્ટ માણસો જે લોકોને કામ કેવું સોંપેલું, સંડાસ બાથરૂમ સાફ કરવાના, અને સાહેબ એ લોકો સંડાસ બાથરૂમ સાફ કરતા હતા, અને કેવું વ્યક્તિત્વ। મને આવતીકાલ સવારે જ મળવાનો છે પરિવાર, જેને દુબઈની અંદર જે સ્વામિનારાયણ મંદિર બનાવ્યું એના નીવની ઈંટ મૂકી હતી, એ આપણા વિલિયાના જ છે। આવતીકાલે જ હું એ કામમાં જઉં છું સવારે, મારી કથા ચાલુ જ છે પણ મોર્નિંગમાં મારો એ કાર્યક્રમ છે। કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જેને જે કામ સોંપી હોય તે કામ આપણે ખંતથી સારી રીતે, અને આજુબાજુના ગામડાઓમાં દરેકને ખબર પડવી જોઈએ કે અમારા વેરઈ માતા, અને આપણે તો એક ઇતિહાસ રચવાનો છે કે સુંઢિયા ગામ દરેક બ્રાહ્મણ થી લઈ અને છેક સુધી તમામ કોમ્યુનિટી ભેગી મળી અને મા વેરઈની પ્રતિષ્ઠા કરી અને એનો ઇતિહાસ રચવા માટે જઈ રહ્યા છીએ। અને સત્કર્મની અંદર હજારો વિઘ્નો આવતા હોય, 3.5 વિઘ્ન તો બેઠેલા જ હોય, ગમે ત્યાંથી ગમે તેને મંથરા બનાવી દે, એટલે ધ્યાન રાખજો કે આપણે મંથરા ના બનીએ। કારણ કે બાજી બગાડવા માટે ગમે તેને રાખશે માતાજી કે આને હારાને રાખો, આખી જિંદગી સાંભળે, એટલે ગમે તેને નિમિત્ત બનાવી અને ગમે તેના સાથે ઘર્ષણ કરાવે। પણ આ બરફનો ઓર્ડર આપણે આપેલો છે, એટલે ગરમ મગજ જેનું હોય એ મને મળી જજો, એટલે ડાયરેક્ટ તમને હું બરફ આપીશ કે આપણે માથે રાખવાનો છે। કોઈ વ્યક્તિએ ગરમ થવાનું નથી, આપણે ઠંડા જ રહેવાનું છે, અને ખૂબ સારી રીતે આપણી ટ્રાફિક